हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। साइनाथ क्लासेस में तमाરું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ ધોરણ 9 વિષય ગુજરાતી એનો જે પાઠ છઠ્ઠો છે લોહીની સગાઈ। વિદ્યાર્થી મિત્રો, લોહીની સગાઈ લોહીની જે સગાઈ છે એનું પહેલા શીર્ષક સમજી લઈએ, પછી આપણે કવિ પરિચય લેખકનું શું એના લેખક ક્યાં છે એ સમજવું। તો લોહીની સગાઈ, તો લોહીની સગાઈ એટલે જે રક્તના સંબંધો, સગાઈ એટલે સંબંધો, બરાબર। તો એની વાત કરવામાં આવી છે। તો એના લેખક ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો, એ એક નવલિકા છે, એટલે ટૂંકી વાર્તા છે, અને એના લેખક કોણ છે? તો કે ઈશ્વર પેટલીકર એના લેખક છે। હવે એનો જન્મ ક્યારે થયો? તો કે 9/9/1916, બરાબર, અને અવસાન 22/11/1983 માં એનું અવસાન થયું। હવે એ ક્યાંના વતની હતા વિદ્યાર્થી મિત્રો? તો વતન પેટલાદ તાલુકાના પેટલી ગામ હતું એનું વતન। હવે એની નવલકથા કઈ કઈ હતી? તો એની વિદ્યાર્થી મિત્રો નવલકથા છે જન્મટી, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા ઓથે ડુંગર, યુગના એંધાણ, ભૃણાનું બંધ, જુજવેરો, સેતુબંધ, અભિજાત અને લાક્ષાગૃહ, એ બધી નવલિકા છે। હવે એની એ બધી નવલકથા છે, એની નવલિકા પણ છે ઘણી બધી। હવે આ એમ કે લોહીની સગાઈ, બરાબર, એક જે કરુણ પાઠ છે એમાં અમૃત કાકી હોય છે, માં અને દીકરીની વાત, જે સંબંધો છે, માં અને દીકરીના જે સંબંધો છે એની વાત કરવામાં આવે છે। અમૃત કાકી હોય છે અને એને 4 સંતાનો હોય છે। 4 સંતાનોમાં એને 2 દીકરા અને 2 દીકરીઓ હોય છે। એમાં જે નાની દીકરી મંગુ હોય છે, ગાંડી હોય છે જન્મથી, એના માટે જે અમૃત કાકી હોય એ પોતાની ગાંડી ગયેલી દીકરીને એની પાછળ આખું જીવન જે વિતાવી નાખે છે, અને એની ઉપર માતૃ પ્રેમની જે જીવન એમ કે પોતાનું જીવન આખું સમર્પિત કરી દે છે। કહેવાય છે ને કે માં તે માં બીજા બગડાના ભા, જનની જોડ સખી નહીં જડે રે। માને એમ કે પોતાનું એમ કે જે દીકરો હોય કે દીકરી હોય, ગાંડું હોય કે ગેલું હોય, બરાબર, એને સંતાન હંમેશા વહાલું હોય છે, અને એના દીકરા દીકરીનો હૃદયનો ટુકડો હોય છે। એટલા માટે અહીંયા એમ કે જે અમૃત કાકી પોતાની ગાંડી દીકરીમાં તો કેટલો બધો પ્રેમ વર્ષાવે છે કે પોતાના એમ કે જે દીકરાના જે સંતાનો હોય, પૌત્ર પૌત્રી, તો એમ કે એના જે સંતાનો હોય એને પણ એટલું બધું એમ કે પ્રેમ નથી કરતા, અને આખું જીવન જે મંગુની સાર સંભાળમાં વિતાવી દેશે। એટલા માટે અહીંયા એમ કે જે માતૃત્વની એમ કે ભાવના ઉપસી આવી છે, અને એક કરુણ પાઠ છે વિદ્યાર્થી મિત્રો। અને આગળ એમ કે છેલ્લે એમ કે જે દવાખાનામાં એમ કે છે એના ગામની જે કન્યાશાળામાં ભણતી કુસુમ હોય ગાંડી થઈ જાય છે એકવાર, અને એને જે દવાખાનામાં 3 મહિનામાં સાજી થઈ ગઈ છે, એટલા માટે મંગુને પણ બધા એમ કે દવાખાને મૂકવાની સલાહ આપે છે, અને અમૃત કાકી તૈયાર નથી થતા, પણ કુસુમને ડાહી જોઈ દવાખાનેથી પાછી ફરી આવે છે ડાહી થઈને। એટલા માટે અમૃત કાકી પોતાની દીકરી મંગુને તૈયાર થઈ જાય છે દવાખાને મૂકવા, અને પોતાનું મન નથી માનતું, અને પાછા એમ કે ઘરે આવે ત્યારે પોતે એમ કે ઘણા બધા વિચારોમાં એમ કે પોતાની દીકરીથી રહી નથી શકતા, એટલા માટે એવા વિચારોમાં પોતે એમ કે ગાંડા થઈ જાય છે, એવો ભાવ અહીંયા પ્રગટ થયો છે। એટલા માટે માં અને દીકરીનો સંબંધ કેટલો બધો એમ કે માતૃત્વની ભાવના અહીંયા દર્શાવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠને આપણે વિગતવાર સમજવા માટે ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જઈએ। મંગુને ગાંડાના દવાખાના મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા, ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા, અને દરેકને એક જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ઘોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે મંગુ છે એને લોકો, જે ગામના લોકો હતા, એ અમૃત કાકીને સલાહ આપતા કે તમે આ મંગુને છે ને જે ગાંડાના જે દવાખાનું છે એમાં મૂકી આવો, બરાબર। ત્યારે મંગુ કાકીની આંખમાં જળજળી આવી જતા, એટલે આંખમાં આંસુ આવી જતા, અને દરેકને એક જ જવાબ આપતા કે હું માં થઈને એની સેવા ન કરી શકું, એટલા માટે એમ કે દવાખાનામાં જે મારી દીકરી છે એ ગાંડી છે, તો એ લોકો એને શી લાગણી હોય? જેવી રીતે ખોડા ઢોર, ખોડું એટલે વિદ્યાર્થી મિત્રો જે અપંગ અશક્ત હોય,
એને એમ કે જેવી રીતે પાંજરાપોળ એટલે ઘરડા ઢોરને જ્યાં મૂકવાની જગ્યા હોય એ કહેવાય. એટલે જેવી રીતે અશક્ત ઢોર હોય એને પાંજરાપોળમાં મૂકી આવે એવું આ તો કહેવાય. એટલા માટે હું મારી દીકરીને દવાખાને મૂકવાનું નથી. લોકો એને સમજાવતા, સલાહ આપતા, ત્યારે અમૃત કાકીને આ વાત ગમતી નહીં. અમૃત કાકીને આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મથી ગાંડી ને મૂંગી દીકરીને એ જ રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા. એ પ્રત્યક્ષ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાના ઘરે હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય, અને જીવતી હોય તો પણ આવું હોશપૃષ્ટ શરીર તો ન જ હોય. હવે એમ કે શું કે અમૃત કાકીની જે આ ગ્રંથિ છે, ગ્રંથિ એટલે ગેરસમજણ છે, એ એમ કે બધાને સમજાઈ ગયા પછી લોકો એને આવી રીતે સમજાવતા નહીં કે તમે આને દવાખાને મૂકી આવો, બરાબર. કારણ કે મંગુશી જન્મથી ગાંડી અને મૂંગી હતી, એટલા માટે એને દીકરીને સારી રીતે ઉછેર કરતા અને સેવા પણ કરતા. એટલે લોકોએ પ્રત્યક્ષ એમ કે સામું જોતા, બરાબર, પ્રત્યક્ષ. એટલા માટે એના ખૂબ વખાણ કરતા હતા કે મંગુનું જે સાર સંભાળ અમૃત કાકી ખૂબ સારી રીતે કરતા હતા. એટલે આવી દીકરીને એમ કે અમૃત કાકી સિવાય બીજો કોઈ પણ ઉછેર ન કરી શકે. જો બીજાના ઘરે એમ કે આવી દીકરી હોય તો એમ કે એટલી બધી સાર સંભાળ ન કરી શકે, અને એને જીવતી હોય એટલે બધે સાચવી ન શકે, અને જીવતી હોય તો આવું હુષ્ટપૃષ્ટ એટલે જે તાકાતવાળું શરીર છે, મજબૂત શરીર તો ન જ હોય, બરાબર. એવી રીતે ગામ લોકો કહેતા હતા. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા. વિદ્યાર્થી મિત્રો, મંગુ સિવાય અમૃત કાકીને કેટલા સંતાનો હતા? 3. એટલે 2 દીકરા અને 1 દીકરી. એમાં 2 દીકરા હતા અને 1 દીકરી, એટલે આમ ટોટલ 4 સંતાનો થાય મંગુ થઈને. 2 દીકરા હતા અને 2 દીકરી, એમાં 1 મંગુનો સમાવેશ થાય. અમૃત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. હવે અમૃત કાકીએ 3 સંતાનોને વિસરી, એટલે કે જે 2 દીકરા અને દીકરી હતી, બરાબર, એને વિસરી ગયા. વિસરી જવું એટલે ભૂલી ગયા, જાણે ભૂલી ગયા હોય એમનું સમગ્ર માતૃત્વ, એટલે એની જે માની મમતા છે એ હંમેશા મંગુ ઉપર અભિષેક કરતું હતું. અભિષેક એટલે એના પર જ, મંગુ ઉપર જ એનો બધો વહાલ વરસાવતા હતા, બરાબર, પ્રેમ વરસાવતા હતા. કે એને એમ કે 3 સંતાનો હતા, 2 દીકરા અને દીકરી, પણ અમૃત કાકી 3 સંતાનોને જાણે ભૂલી ગયા હોય ને સમગ્ર એની માની મમતા છે, એનો પ્યાર છે, એનો વહાલ છે, એ હંમેશા મંગુ ઉપર વરસાવતા હતા. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા ત્યારે એમનું ઘર બાળ પોત્ર પોત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરક પદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને તેડતા, રમાડતા કે લાડ કરતા. હવે શું કહે કે જ્યારે રજાઓ હતી, બરાબર, ત્યારે એના દીકરા ઘરે આવતા અને એમનું ઘર બાળ પોત્ર પોત્રી હતી, એટલે જે એના દીકરા હતા, બરાબર, બાળકો હતા, એનાથી એમ કે એનું ઘર છે એ ખિલખિલાટ હસી ઉઠતું. કેમ કે નાના બાળકો હોય એટલે એનું ઘર છે હસી ઉઠતું હતું. છતાં એમ કે જે અમૃત કાકી હતા એના દાદીમા હતા, એટલે દાદીમા એમ કે નાના બાળકોને જો હરક પદોડા એટલે હરક ગેલા, એમ કે એકદમ હરખીલા થઈ જતા નથી. કારણ કે શા માટે? કારણ કે ભાગ્યે જ બાળકોને તેડતા ને રમાડતા ને લાડ કરતા. કારણ કે એનું સમગ્ર માતૃત્વ, એનું સમગ્ર જીવન પોતાની દીકરી, જે ગાંડી દીકરી હતી મંગુ, એના પર વરસાવતા હતા. એને હંમેશા એના પર વહાલ વરસાવતા હતા. કારણ કે એને એના દીકરાના દીકરા છે, નાના બાળકો, એના પર એટલો બધો પ્રેમ ન હતો એને, કારણ કે એનું સમગ્ર જીવન એને મંગુમાં વરસાવતા હતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી હતી. હવે એમ કે માનું આ વર્તન છે દીકરાઓને કંઈ એટલું બધું ખાસ લાગતું નહીં, પણ વહુઓ સમસમી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમસમી જવું એટલે એકદમ એમ કે શું થાય કે ચૂપચાપ બધું સહન કરતી, બરાબર. એમ કે ખૂબ ક્રોધમાં આવી જતી. એમ કે પોતાના એમ કે દીકરા તો એટલું બધું કાંઈ એને ખબર હતી કે જે મારી બહેન છે એ ગાંડી છે, એટલા માટે એને સાર સંભાળ કરતા હતા. એટલે જે એની દીકરાની વહુ હતું એને ખૂબ એમ કે દુઃખ લાગતું હતું. બંને વહુની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. હવે શું, એને દીકરાની વહુ એના જે પતિ આગળ એક ફરિયાદ કરતા હતા કે જે દીકરાના બાળકો છે, આપણા જે પુત્ર છે, બરાબર, એ એમ કે દાદીમાને ગમતા નથી, દીઠા એટલે જરાય ગમતા નથી, અને ગાંડા હીરા એટલે કોની વાત કરવામાં આવી છે? મંગુને એમ કે છાતીએથી પોતાના એમ કે માતૃત્વથી અળગો કરતા નથી, એટલે દૂર કરતા નથી. કે એમ કે એના જે દીકરા હતા, બરાબર, એ કાંઈ એ બધું સમજતા હતા, પણ જે દીકરાની વહુ હતા એ થોડીક એમ કે એને દુઃખ થતું અને
એની પતિ આગળ રોજ ફરિયાદ કરતી કે આજે અમારા જે નાના દીકરા છે એના પ્રત્યે એને એમ કે જરાય ગમતા નથી, જે આ ગાંડી છે હીરો એટલે જે મંગો એની વાત કે એને તો ક્યારેય એમ કે દૂર નથી કરતા પોતાની છાતીથી. દીકરી માને મોએ જ સંભળાવી દીધી, મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. હવે પોતાની જે દીકરી હતી, બીજી દીકરી બરાબર, એ પોતાને માને મોઈ એટલે બધું મોઢામોઢ કહી દેતી કે તે મંગુને એમ કે ખોટા એમ કે નકામાં લાડ લડાવીને વધારે ગાંડી કરી મૂકી છે. હવે ટેવ પાડીએ તો ઢોરને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડીએ તો શું એટલું ભાન ન આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાન ન ધરે. ભૂલ કરે તો 2 લપડા ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. બરાબર. હવે શું કીધું, પોતાની દીકરી હતી એટલે મંગુની બહેન છે તે એની માને સંભળાવી દેતી કે તે ખોટા લાડ લડાવીને જે આ મંગુને ગાંડી કરી મૂકી છે. હવે આપણે જેવી ટેવ પાડીએ ને એવી ટેવ પડે. બરાબર. હવે એક મૂંગું ઢોર હોય એને ઝાડો પેશાબ એટલે ટોયલેટ બાથરૂમ ક્યાં કરવું એની પણ ભાન હોય. બરાબર. એની એટલી પણ સમજણ હોય તો એને એમ કે આવું ન કરાય. બરાબર. હવે આ 12 વર્ષની છોડી એટલે તળપદી શબ્દ છે દીકરી. બરાબર. છોકરી એમ કે એટલી બધી ગાંડી ન હોય, આપણે એને જેટલી એમ કે સારી ટેવ પાડે એટલી ભાન આવે. બરાબર. શું એટલી એને ખબર ન પડે, એટલી એની ભાન ન આવે? એ કંઈ મૂંગી જ છે. બરાબર. એ મૂંગી છે, સાંભળી નથી શકતી, કંઈ બહેરી નથી કે આટલું કાન ન ધરે એટલું એમ કે કંઈ સમજે નહીં. બરાબર. એને 2 લપડા, 2 એટલે 2 તમારે એમ કે ઝાપટ મારી દીધી હોય તો બીજી વખત આ વાતનું ધ્યાન રાખે. વિદ્યાર્થી મિત્રો, આટલા પેરેગ્રાફમાં સરસ મજાની વાત કરી છે. હવે આપણે આગળ જોઈએ. દીકરી આગળ કાંઈક બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. હવે દીકરી એમ કે કાંઈ પણ ના બોલે તે પહેલાં અમૃત કાકીની આંખમાં ખૂબ આંસુ આવતા. બરાબર. કારણ કે દીકરી બધું મોએ મોં સંભળાવી દેતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પણ કઠણ કાળજો કરી મનમાં ડૂમો કાઢી નાખતી. તું કાંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓના પનારે પડશે તો રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. હવે પોતાની દીકરી શું એને અમૃત કાકીના મોઢે કહેતી હતી ત્યારે અમૃત કાકીને આંખમાં ખૂબ આંસુ આવતા અને જે દીકરી છે મંગુની બહેન છે એને પણ હૈયું ભરાઈ જતું એટલે એકદમ દુઃખ થતું. ત્યારે કઠણ કાળજો એટલે કઠણ હૈયું રાખી અને મનમાં ડૂમો, જે મનના જે દુઃખ છે. બરાબર. મનનો ડૂમો કાઢી નાખો એટલે મનના જે દુઃખ છે એ એમ કે એની આગળ કાઢી નાખતી. તું એમ કે શું કહે કે અમૃત કાકીને શું કહે કે તું અહીંયા કાયમ બેસી રહેવાનું નથી, કારણ કે તું વૃદ્ધ થઈશ એટલે તારું એમ કે વૃદ્ધાવસ્થામાં કઈ રીતે કરીશ. અને ભાભીને પનારે, જ્યારે ભાભી આવશે બરાબર ત્યારે એમ કે રોજ એના જે મળમૂત્ર છે એ જે બાથરૂમને કરે બરાબર એ કંઈ ધોશે નહીં અને એટલી બધી સેવા સાકરી નહીં કરે, આળપંપાળ એવી નહીં કરે. એટલા માટે એ ખૂબ દુઃખી થઈ જશે. એટલા માટે તારે એટલું બધું કંઈ કરવાની જરૂર નથી. સહેજ અટકીને ધીમે સાદે કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. હવે શું કે આપણે એને દવાખાનામાં મૂકી આવીએ બરાબર તો એ એમ કે ગાંડી બરાબર ડાઈ તો નહીં થાય, પણ એને થોડુંક એમ કે છે ટોયલેટ બાથરૂમનું છે, કપડાં કઈ રીતે પહેરવા એનું તો થોડુંક ભાન આવશે ને, એટલું બસ થઈ જાય તોય સારું. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે, ભાભીઓને ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. હવે શું કીધું કે આપણે ભાઈઓ છે એને ઘરમાં ભગવાને ઘણું ધાન આપ્યું છે, ધાન એટલે અનાજ, ઘણું બધું એમ કે અનાજ એમ કે પૈસા ટકે સારું છે. ભાભી એક ટંકે એટલે એક ટંકનું એટલે રોજનું ખાવાનું ન આપે એક સમયનું, તો એવી કજાત પણ નથી, એવી એમ કે જે વાયડી પણ નથી, એવી એમ કે એટલી બધી એમ કે વાયડી નથી ભાભી કે જે એમ કે એક ટાઈમનું જમવાનું પણ ન આપે. એટલા માટે પોતાની દીકરી એમ કે અમૃત કાકીને એનું જે હૈયામાં એના હૃદયમાં જે પણ દુઃખ હતું એની આગળ ઠાલવી નાખતી અને જે એના હૈયામાં જે ડૂમો હતો બરાબર એટલે કે જે એને હૈયાને જે દુઃખ હતું એ બધો એના જે માતા હતા અમૃત કાકીને કહી દેતા કે તારે એટલી બધી એને આ પંપાને એને સાર સંભાળ રાખવાની જરૂર નથી, કારણ કે કાલ સવારે તું નહીં હોય તો એનું એમ કે ભાભીઓને પનાર પડશે એટલે ભાભીને બધું કરવું પડશે તો એટલું બધું નહીં થાય એને તને દુઃખ થશે. એટલા માટે તું એમ કે એક કામ કર કે તું એને દવાખાનામાં મૂકે, એવી ડાય નહીં થાય તો કાંઈ નહીં, પણ એને થોડુંક જે ટોયલેટ બાથરૂમનું તો ભાન આવશે, કપડાનું ભાન આવશે. એટલા માટે આપણા ભાઈના ઘરમાં એમ કે જે સારું છે એટલું બધું એમ કે એ પૈસા ટકે સુખી છે, એટલા માટે એમ કે આપણી
ભાભી પણ એવી એમ કે ખરાબ નથી, એવી વાત કરે છે. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા, ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ હો તો એનો અને કુટુંબનો છુટકારો થશે. હવે શું કે અમૃત કાકી લોકોને દવાખાના અંગે, બરાબર, અમૃત કાકી છે એ જ્યારે અમૃત કાકીને લોકો સલાહ આપતા કે તમે આને દવાખાને મૂકી આવો, ત્યારે અમૃત કાકી લોકોને પાંજરાપોળમાં ઉપમા આપતા. કારણ કે પાંજરાપોળમાં જે અશક્ત ઢોર હોય ઘરડા, એને મૂક્યા હતા ત્યારે એને ઉપમા આપી, એનું ઉદાહરણ આપીને સમજાવતા કે પરાયા તરીકે જે બીજા લોકો પરાયેલા બીજા લોકો જે ન કહી શકતા એ દીકરી એનું બધું કહી નાખતી. એમ કે દવાખાનું તો એક પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી જાય, એની જે બેન, બરાબર, મંગુની બે બેન હોય એની માતાને બધું કહી જાય કે મંગુ ભલે ત્યાં મરી જાય તો આપણે એમ કે કુટુંબમાં એમ કે ગાંડી જે બહેન છે એનાથી છુટકારો તો થઈ જશે, એનાથી એમ કે છુટકારો થઈ જશે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જોઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ કે મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. હવે એમ શું કહેતા કે દીકરા એમ કે કમાતા ધમાતા હોય, દીકરા એમ કે સારું એમ કે પોતાનો ધંધો કરતા હોય અને દીકરી સાસરે હિંડોળા ખાટે, એટલે એમ કે સાસરિયામાં બરાબર, સાસરિયામાં સુખ સાહેબીમાં જીવન જીવતી હોય, સારું જીવન જીવતી હોય હિંડોળા કાટે. એટલે અને હું માં થતી જોતી જાઉં, બરાબર, એનો કોઈ અર્થ નથી. એમ કે દીકરા સારા કમાતા હોય અને મારી દીકરી એમ કે સારું એમ કે સાસરે સુખ સાહેબીથી જીવતી હોય એનો કોઈ નથી. પણ મારો એવો મતલબ છે કે હું મંગુની સાચી માં ક્યારે બની રહું જ્યારે મારે એનો સંબંધ લોહીની સગાઈ, એટલે કે લોહીના સંબંધો એની સાથે સારી રીતે નિભાવો. એટલે દીકરી કહે અને દીકરા કહે, દીકરા અને દીકરી ભલે કહે પણ હું મારી દીકરીને મોત ભણી એટલે મોતમાં ધકેલવા અમૃત કાકી તૈયાર થતા ન હતા, બરાબર. અમૃત કાકી એટલા બધા તૈયાર થતા ન હતા કારણ કે એને ખબર હતી કે દવાખાનામાં મૂકીશ તો ત્યાં પાંજરાપોળ જોવું હશે. એટલા માટે આપણે સાચી સેવા તો એની સાથે જે એમ કે એની સેવા સાકરી કરું એ જ છે. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા. એટલે કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરીઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખેલી હોય તો એ ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ ન હતું એટલે એ મૌન રહ્યા હતા. હવે જે દીકરા હતા અમૃત કાકીના, એ માના જે ભાવ હતો, લાગણી હતો, એને સમજતા હતા. એટલે કોઈ દિવસ પણ એવી ખરાબ વાત કરતા નહીં. ફક્ત એમ કે દીકરાઓના મનમાં, જે અમૃત કાકીના દીકરા હતા એમાં એને મનમાં એક વસવસો હતો, એટલે અફસોસ થતો હતો કે કોઈ એમ કે સારી નર્સ હોય જે ટ્રેનિંગ લીધેલી, એને આપણે એમ કે જો આપણા ઘરની આજુબાજુ રાખીએ, બરાબર, કે એમ કે એટલી બધી એની સગવડ પણ નહોતી, એટલા બધા એમ કે પૈસાવાળા ન હતા કે એ પોતાના ઘરની બાજુમાં ડૉક્ટર અને નર્સ જે ટ્રેનિંગ આપે મંગુને સારી રીતે, એવી એની એમ કે જે એમ કે પોતાની એમ કે એટલી બધી એમ કે એટલા પૈસાવાળા ન હતા. એટલા માટે ટેવને લીધે કદાચ ઝાડા પેશાબનું કપડાનું પણ આવે, એટલા પણ પૈસાદાર ન હતા જેથી ડૉક્ટર અને જે નર્સને રાખી શકે અને મંગુને થોડુંક ભાન આવે. એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ ન હતું એટલે એ મૌન રહ્યા હતા. એમ કે એવી સગવડ કરી શકાય તેમ ન હતા એટલા માટે ચૂપ રહ્યા હતા. છતાં અમૃત કાકી એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા. દવા કરનારા વર્ણોત્તરિયા ઘેરે આવી પહોંચતા. છતાં એમ કે અમૃત કાકી એમની શ્રદ્ધા પ્રમાણે ઉપચાર, એટલે જે દેશી ઉપચાર હોય ને જે દેશી દવા એ ચાલુ રાખતા હતા. દવા કરનારા, કારણ કે મંગુ ગાંડી છે એ બધાને ખબર હતી, એટલા માટે દવા કરનારા વર્ણોત્તરિયા એટલે આમંત્રણ વગરના ઘરે આવી પહોંચતા. શિલાંજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા, પોતે દવા જાણે છે એવો દાવો કરતા. હવે એમ કે શિલાંજીત એટલે એક ઔષધિનું નામ છે, દવાનું નામ છે. એ દવા વેચનારા અને હિંગ વેચનારા મંગુ ગાંડી હોય
એમ જાણી અને પોતે એમ કે એને સાજી કરી દેશે એવો એને વિશ્વાસ આપતા હતા. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ તો એક ટેક લાગી જાય. અમૃત કાકી એવું માનતા હતા કે જો 1000 આપણે એની હું એમ કે દવા ઉપચાર કરીશ તો એક તો એમ કે સારો ઉપચાર એને લાગી જશે ને. એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. એટલે જે બીજા લોકો એના ઘરે આવતા દવા દારૂ કરવા માટે એટલે બીજાની વાત સાંભળતા અને એની ગાંડી ગયેલી વાત કરતા અને ગંભીરતાથી સાંભળતા અને એનું શ્રદ્ધાથી અમલ કરતા. જોશી અને ભુવાઓ પણ અવારનવાર વહાર રહેતા હતા. જે જોશીઓ એટલે જે દોરા ધાગા કરે અને ભુવાઓ એ અવારનવાર એટલે વારંવાર તેના ઘરે આવતા હતા. એક જોશીએ ભાગ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. હવે અમૃત કાકી પોતાની શ્રદ્ધા પ્રમાણે ઘણા બધા એમ કે ઉપચાર ચાલુ રાખ્યા હતા. પણ શું થાય કે એકવાર ઘણા બધા એમ કે આમંત્રણ દીધા વગરના પણ ઘરે જે ઔષધિ દવા વેચવાળા જે અમૃત કાકી હોય એના ઘરે પહોંચી જતા અને દવા આપતા હતા. અને અમૃત કાકી હતી અમૃત કાકી હતા એને ઘણા બધા એમ કે એના પર શ્રદ્ધા બેસી ગઈ હતી. એક જોશી આવે છે બરાબર, એણે એવું ભાગ્યું હતું, એવું એનું ભવિષ્ય લખ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે. દશા બદલાય એટલે ગ્રહોની જે સ્થિતિ છે એ બદલાઈ જશે એટલે બધું સારું થઈ જશે. એટલે અમૃત કાકી માગસર મહિનાની વાટ જોતા હતા અને માગસર મહિનો અમૃત કાકીના મને આરાધ્ય દેવ બની ગયો હતો. એટલે દેવનો જે એમ કે જે ભગવાનમાં એમ કે વિશ્વાસ માનતા એક દેવનો એક આરાધ્ય દેવ એટલે ભગવાનનો એમ કે જે વિશ્વાસ માનતા હતા એવો બની ગયો હતો કે ક્યારે માગસર મહિનો આવે અને મારી દીકરી સાજી થઈ જાય. માગસર મહિને તાડકે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહ્યા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મો ઉતરતા કમુને પરણાવેલી. હવે માગસર મહિનો આવે એટલે જે જોશી હતો બરાબર, એણે કહ્યું હતું કે જે માગસર મહિનો આવશે એટલે મંગુ સારી થઈ જશે. એટલા માટે જે માગસર મહિનાના તાકડે એટલે માગસર મહિનાની વાટ જોતા હતા કે મંગુને 14 વર્ષ પૂરા થઈ ગયા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ એમ કે જે ડાહ્યો માણસ જે તરંગ એટલે વિચારે ન ચડી જાય એવા અમૃત કાકી વિચારે ચડી જતા. કે 14મું ઉતરી ગયું ત્યારે કમુને પરણાવેલી. કમુ એટલે કોણ કે જે અમૃત કાકીની બીજી દીકરી છે એનું નામ કમુ છે, એને મેં પરણાવેલી હતી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા જ સમો હા પાડી દે. હવે શું કહેતા અમૃત કાકી કે હું તો એમ કે 14મા વર્ષ ઉતરતા કમુને પરણાવી દીધી, લગ્ન કરી દીધા. અને જો મંગુ ડાહી હોત તો આજે જ એના લગ્નનું નક્કી થઈ ગયું. જો માગસર મહિનામાં જો આ બધું એને મટી જાય તો એમ કે મુઈની રૂપ એટલે કે જે આ મંગુ છે એનું રૂપ એટલું બધું હતું, એટલું બધું દેખાવડી હતી મંગી કે સામે જે મૂર્તિઓ હોય લગ્ન કરવા માટે જે કન્યાને જોવા માટે મૂર્તિઓ આવે એ સામેથી સમો એટલે સામેથી જ એને હા પાડી હતી. કારણ કે એટલું બધું એનું સરસ રૂપ હતું. અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચાર મંડી જતા. હવે એમ કે જાણે એને બધું જે નાનપણથી ગાંડી હતી એ બધું મટી ગયું હોય, પોતાની જાતે બધું કરી લે એમ અમૃત કાકી પોતાની એમ કે લગ્નની યોજના એમ કે લગ્નની પોતાની દીકરીને લગ્ન કરાવવા માગે છે એટલા માટે વિચારમાં ચડી જતા. એક વખત મંગુ ડાહિયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરખાઈ જતા. અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પરાયણ કર્યું. જોશીનું કહેવું સાચું પડશે, મંગુ કોઈ વખત નહીં અને આ વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. હવે એમ કે જ્યારે એક વખત મંગુ છે ડાહિયા માણસ પોતાની જાતે એમ કે ટોયલેટ બાથરૂમ જાતે કરી લે એવી રીતે જ્યારે મંગુ ચોકડીમાં પેશાબ કરવા બેઠે છે ત્યારે ખૂબ એમ કે અમૃત કાકી હરખાઈ જતા. અને બધાએ આગળ કહેતા કે જે જોશી છે જે જોશ જોતા બરાબર એનું એમ કે કેવું સાચું પડશે. એણે કીધું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં પણ આ પહેલી વખત પોતાની જાતે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. કારણ કે એનાથી ખૂબ હરખાય છે કે પહેલી વખત પોતાની જાતે પેશાબ કરવા બેઠે છે, કારણ કે એ ખૂબ ખુશ થાય છે. સાંભળનારને ઘરે આ વાત ઉતરવી મુશ્કેલ હતી. કારણ કે સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી હતી. હવે જે આ લોકો સાંભળતા હતા એને આ વાત એમ કે
ઉતરવી ગળે આ વાત જે હતી એ ગળે ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે કોઈ માનતા નહોતું કે પોતાની સાથે એમ કે મંગુ પેશાબ કરવા બેઠી, કારણ કે એ લોકો એમ વિશ્વાસ ન કરતા હતા, કારણ કે સાંભળતી વખતે મંગુ જ્યારે એમ કે પેશાબ કરતા બરાબર, ત્યારે જે પેશાબ કરી અને જે ભીની માટી હોય એમાં એના વડે આંગળા પોતાના નાખી અને એ ખોતરતી હતી, કારણ કે લોકોને જોતા તો ત્યારે એને એમ કે માટી ખોતરતી હતી. મંગુને ધૂન આવે અને એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાહિયાની માફક જેવી ઊભી થઈ ગઈ. હવે શું કે મંગુને ધૂન આવે, મંગુને કાંઈ પણની ધૂન આવે તે ઊભી થઈ જતી અને એને નવી વાત મળી જતી બરાબર. મેં કહ્યું કે સમાણી ડાહિયાની માફક ઊભી થઈ ગઈ, એટલે એની કાકીની વાત કરે કે આ તો એમ કે જે ડાઈ હોય એની જેમ ઊભી થઈ ગઈ બરાબર. એટલા માટે શું કહે કે મંગુ ક્યારેક એક ધૂનમાં આવે તો પોતાની જાતે ઊભી થઈ ગઈ, તો અમૃત કાકી ખૂબ ખુશ થતા કે એ તો જેમ ડાહ્યું માણસ ઊભું થઈ ગયું એમ ઊભી થઈ ગઈ. આમ અમૃત કાકીનો આશાભર્યો માક્ષર મહિનો આવ્યો, છતાં મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. હવે શું કે હવે જે જોશી હતો બરાબર, એણે એમ કીધું હતું કે માક્ષર મહિનો આવશે એટલે તમારી દીકરીના ગ્રહો બદલાઈ જશે, એટલે સાજી થઈ જશે. એટલા માટે માક્ષર મહિનો આવ્યો, આશા ભર્યો, એટલે આશાથી ભરેલો એના જે એમ કે આશા હતી કે માક્ષર મહિનામાં મારી દીકરી સાજી થઈ જશે. એટલા માટે મંગુ ડાઈ તો ન થાય, પણ એનું જે શહેર હતું એમાં કન્યા વિદ્યાલયમાં ભણતી એક દીકરી હતી કુસુમ ગાંડી થઈ ગઈ હતી, કારણ કે કુસુમ મંગુ તો જન્મથી ગાંડી હતી, કુસુમ ગાંડી થઈ ગઈ હતી. મંગુની માફક એને પણ ઝાડા પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયું કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાય. હવે શું કે કન્યા વિદ્યાલયમાં ભણતી એક દીકરી ગાંડી થઈ ગઈ, એટલા માટે મંગુની જેમ એને ઝાડા પેશાબનું ભાન ન રહેતું, એટલે અમૃત કાકીને ખૂબ દુઃખ થતું બરાબર. એને વાત સાંભળીને ખૂબ દુઃખ થતું, પણ એની સાથે સંતોષ થતો, કારણ કે જે કુસુમ નામની દીકરી હતી એમ કે જે ડાહી ડમરી હતી એને જન્મથી ગાંડી ન હતી. જો એવી ડાહી દીકરી જો ગાંડી થઈ જતી હોય ને આવું બધું એમ કે ઝાડા પેશાબનું ભાન ગુમાવી બેસે, તો મારી દીકરી મંગુ છે તો જન્મથી ગાંડી છે બરાબર, એને આવું ભાન ન રહે તો એમાં શું એમ કે નવાઈ છે, એમાં કાંઈ એટલી બધી નવાઈ નથી બરાબર, એને સંતોષ થતો. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું. એની માં જીવતી હોત તો એને દવાખાના મૂકવા ન દેત. હવે જ્યારે કન્યા વિદ્યાલયમાં પણ તે કુસુમ ગાંડી થઈ ગઈ હોય છે, તેને કંઈ ભાન ન રહેતું, એટલે એને જે ગાંડાની જે હોસ્પિટલ હોય એના દવાખાનામાં મૂકવાનું નક્કી થાય છે. એ સમાચાર સાંભળી અને અમૃત કાકીને ખૂબ દુઃખ લાગે છે બરાબર. એને લાગે છે કે કારણ કે કુસુમ જે હોય એની માં હોય ને, એની માં એમ કે ગુજરી ગઈ હોય, એટલે જો એમ કે એની માં જીવતી હોત તો આ દીકરીને દવાખાનામાં મૂકવા ન દેત. મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં બરાબર. એમ કીધું અમૃત કાકી કે મા વગર બધું સૂનું છે બરાબર, મા એમ કે એ ખોટું નથી, એમ કે મા હોય તો એને મૂકવા દેત નહીં. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ અને દવાખાને મૂકી આવતા તેવું દ્રશ્ય એને કંપાવી ગયું બરાબર. હવે એમ કે પોતાની આંખ મીચે એટલે પોતાની આંખ બંધ કરીએ ત્યારે પોતાના મંગુને પણ પોતાના ભાઈઓ દવાખાને મૂકી આવે એવું દ્રશ્ય એને દેખાતું, એનું સપનું આવતું, એનું દ્રશ્ય એને કંપાવી એટલે ધ્રુજાવી મૂકતો. એ હું જ્યારે વિચાર કરતા કે મારી દીકરી મંગુને પણ ભાઈઓ જો આવી રીતે દવાખાને મૂકી આવશે તો એનું હૃદય, એનું દ્રશ્ય જે જોઈ અને એનું હૃદય કંપી એટલે ધ્રુજારી ઉઠી મૂકતું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી, તે હવે છૂટી ફરે છે તથા તોફાન કરતી નથી. હવે જ્યારે એમ કે કુસુમને દવાખાને મૂકી આવ્યા બરાબર, ત્યારે પહેલો મહિનો થયો ત્યારે એને સારો ફાયદો થયો, એવા સમાચાર આવ્યા. એને હવે એમ કે પહેલાં બાંધવી પડતી, હવે એમ કે બાંધવી નથી પડતી, એને છૂટી ફરે છે, તોફાન કોઈ જાતના કરતી નથી. ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંઠ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસે ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરે અભિપ્રાય આપ્યો હતો. હવે શું કે જે પહેલા મહિનાને કુસુમને સારો ફાયદો થયો એવા સમાચાર આવે છે, કારણ કે પહેલાં બાંધવી પડતી, હવે છૂટથી એમ કે કંઈ તોફાન નથી કરતી. જે ટોયલેટ બાથરૂમનું એમ કે એને પૂરેપૂરું ભાન આવી ગયું છે. જે ગાંઠ પણ હતું એ આખો દિવસ એમ કે જતું રહ્યું છે, ખાલી એક થોડુંક ગાંઠ પણ રહ્યું છે કે કંઈક ગાય છે આખો દિવસ. અને બીજા મહિનામાં બધું મટી જાય છે એવું ડૉક્ટરે એવો અભિપ્રાય
પોતાનું એમ કે જે કીધું હતું કે હવે એના ઉપરથી કીધું કે આ બધું મટી જશે બીજા મહિને. બીજા મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તાની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘરે આવી ત્યારે આખું ગામ જોવા મટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા. હવે બીજો મહિના દાક્તરે કીધું તો ડૉક્ટર કે આ બધું એને મટી જશે, એટલે એકાદ મહિનો ડૉક્ટરે કીધું કે એકાદ મહિનો વધારે રહે, બરાબર, તો 3 મહિના એમ કે રહે તો સારું. અને જ્યારે દવાખાનેથી ઘરે આવે ત્યારે આખું ગામ એને જોવા માટે ભેગા થઈ જાય છે. અને સૌથી મોખરે એટલે સૌથી આગળ અમૃત કાકી હતા જોવા માટે. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા મંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મળશે. હવે જે કુસુમ હતી, બરાબર, એને દવાખાને 3 મહિનાની સારવાર આપ્યા બાદ એ સાજી થઈ ગઈ હતી. અને એ સાજી થઈ ગયા પછી ઘરે આવી ત્યારે બધા લોકો કુસુમને ડાઈ જોઈ અને બધાએ અમૃત કાકીને સલાહ આપી કે તમે પણ મંગુને દવાખાનામાં મૂકી આવો, એટલે એ એમ કે તમે એક વખત ટ્રાય કરી લ્યો એટલે જરૂર એને આ બધું મટી જશે. હવે અમૃત કાકી પોતાની દીકરી ગાંડી હતી, પણ છતાં પણ દીકરા દીકરી ગામના લોકો ઘણા બધા કહેતા, છતાં પણ પોતાની દીકરીને દવાખાનામાં એમ કે પોતાની દીકરીને સાથીથી અળગી કરવા ન માગતા હતા. એટલા માટે એ પોતાને એમ કે દીકરીને દવાખાને મૂકવા તૈયાર ન થતા. અહીંયા શું કે અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘરે બોલાવી, એની પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા કે તમાશા મારી જાય તો પણ એ લોકો એના પર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાના પર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. હવે શા માટે અમૃત કાકી દવાખાનાનો વિરોધ નથી કરતા? કારણ કે કુસુમ સાજી થઈ ગઈ હતી, એટલા માટે એને જોવે છે અને એટલા માટે પહેલી વાર દવાખાનાનો વિરોધ ન કરે. અને બીજે દિવસે જ્યારે પોતાને કુસુમને ઘરે બોલાવી અને બધી દવાખાનામાં શું શું કરાવે છે એ બધી હકીકત પૂછે છે. એમ કે દવાખાનામાં જે નર્સ અને ડૉક્ટર હોય, બરાબર, તો ગાંડાને જે વર્તન કરે એના પર ખીજાતા નથી ને, એટલા માટે એવું બધું જાણે છે એની આગળથી. અને ત્યારે એને દવાખાના પર જે નર્સ અને ડૉક્ટર એના પર શ્રદ્ધા બેસે છે અને આશા જન્મે છે કે હવે જો એમ કે એના મંગુના કર્મમાં એટલે મંગુના નસીબમાં જો દવાખાને જવાથી આ બધું મટી જાય તો કોને ખબર. એમ કે એકવાર એને દવાખાને મૂકી આવો, બધા એમ સલાહ આપે છે. આટલી દવા કરી જોઈ અને હવે એક વધારે આપણે ઉપાય કરી લઈએ. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘરે આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. હવે બધાની સલાહથી કુસુમ સારી થઈ ગઈ હતી, એટલે બધા ગામ લોકોએ સલાહ આપી. એટલે આખરે નિર્ણય કરી લીધું કે હવે મારે મંગુને દવાખાને મૂકવી. એટલા માટે જે મોટો દીકરો હોય એને પત્ર લખે છે કે એને પોતાની એમ કે દીકરીને મંગુને દવાખાને મૂકવી, એટલે મોટા દીકરાને પત્ર લખીને બોલાવે છે. જ્યારે એમ કે દવાખાને મૂકવાનો જ્યારે નિર્ણય લે છે ત્યારે અમૃત કાકીની ઊંઘ ઉડી જાય છે. એ ઊંઘ એની જે નીંદર હોય હરામ થઈ જાય, કારણ કે એને ખૂબ વિચાર આવે છે, બરાબર. જાણે પોતે હિંમત હારીને પોતાની દીકરીને દવાખાનામાં કેમ ધકેલી રહ્યા હોય અને એમના મગજ ઉપર એક ભાર, એક બોજો આવી ગયો એવું લાગે છે. કારણ કે અમૃત કાકીના નિર્ણય બહુ ભારે હૈયેથી લીધો હોય, એટલા માટે ખૂબ વિચારો આવે છે અને એક જાતનો ભાર પોતાના ઉપર જણાતો હોય એવું લાગે છે. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધી જતી હતી, વહુ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી. કારણ કે બેમાંથી એકેય વહુ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું.
હવે મંગુ મોટી થતી જતી હતી દિવસે ને દિવસે, અને એટલે અમૃત કાકીની વૃદ્ધાવસ્થા પોતે એમ કે એટલે ઉંમર વધતી જતી હતી, વૃદ્ધાવસ્થા વધતી જતી હતી, એટલે પોતાને કંઈ ખબર હતી કે વહુ સેવા નહીં કરી, એને ખબર પડી ગઈ હતી. કારણ કે 2 વહુ હતી, હજી સુધી એણે એકય વહુએ પોતાના ઘરમાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું નહોતું, બરાબર. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. હવે શું કહે અમૃત કાકી કે જ્યારે એમ કે મંગુ એકદમ મોટી થતી જાય છે, પોતાને એમ કે વૃદ્ધાવસ્થા વધતી જાય છે, અને એને ખબર હતી કે આ જે વહુ છે એની સેવા નહીં કરે, એટલા માટે એકય વહુ પોતાને એમ કે સાથે રહેવાનું આમંત્રણ નથી આપતી. એ સ્થિતિમાં, એ પરિસ્થિતિમાં મંગુનો પ્રભુ હોય એટલે ભગવાન એમ કે છે, ભગવાનની ઉપર એમ કે જો એમ કે સારું ઓલું કરશે તો એ બધું મટી જશે, અને નો પણ મટે કદાચ, અને દવાખાનામાં એને ગોઠી જાય, એટલે દવાખાનામાં જો એને ફાવી જાય તો મરતી વખતે એક શાંતિ થાય. કારણ કે અમૃત કાકીને એમ થાય કે જો એમ કે એની સેવા કરનાર આ દુનિયામાં પારકું એટલે બીજા પણ છે ખરા, બરાબર. આ વિચાર વહાણ સાથે અમૃત કાકીને આંખમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા, બોલી ઉઠતા, શું હું થાકી ગઈ છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું, 1 વાર નહીં ને 1000 વાર. હવે આ જે વિચારના વહેણ હતા, જે વિચાર હતા, એમાં અમૃત કાકીની આંખમાંથી આ બધા વિચાર કરતા હતા કે હું મારી દીકરીને પેલા દવાખાનામાં મૂકી આવું તો એના પારકા લોકો એની સેવા કરશે, એટલા માટે આ વિચાર આવતા, એટલે એના આંખમાંથી ખૂબ આંસુ આવતા, અને જે પથારી પણ પલળી જતી, અને હૈયું જોરથી એમ કે બોલી ઉઠતું. એને અંતરાત્મા બોલી હતી કે ગમે તે બહાનું ભલે કાઢો, પણ એમ કે તમે ભલે ગમે તેને કાઢવા માગો દવાખાને, પણ મૂળ વાત કે તમે તમારી દીકરીથી થાકી ગયા છો, બરાબર. એ ઊંઘમાંથી ઉઠી જતા અને બોલ કે હું શું થાકી, પોતાની જાતને પ્રશ્ન પૂછે કે હું શું થાકી ગઈ છું. એવું હૈયું એનું જોરથી બોલી ઉઠે છે, 1 વાર નહીં 1000 વાર થાકી ગયા છે, બરાબર. એની આત્મા અંતરથી બોલી કે 1 વાર નથી, તમે 1000 વાર થાકી ગયા છો. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શું ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલા વખત ઓઢાડું છું, દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યો હોય તો ઠીક થાત. હવે અમૃત કાકીને ઘણા બધા વિચાર થાય કે મેં મારા દીકરાને પત્ર લખીને તેડાવી, એ બહુ ભૂલ કરી. કારણ કે પોતાના દીકરાને બોલાવી અને મંગુને દવાખાનામાં મૂકવા માંગતા, કે એવી શું ઉતાવળ હતી? જો શિયાળો છે એટલે શિયાળામાં ઠંડી લાગે, એટલા માટે આને દવાખાને શા માટે ધકેલવી પડે? કારણ કે આપણે કે રાતમાં હું એને કેટલી વખત ઓઢાડું છું કે પોતાની મંગુ છે, બરાબર. મંગુ જન્મથી ગાંડી મૂંગી છે, એટલે એને કાંઈ ભાન ન રહે, એટલે પોતાની માતા એમ કહે છે અમૃત કાકી કે હું એને રાતમાં કેટલી બધી વખત ઓઢાડું છું, અને દવાખાનામાં વારે ઘણી એને કોણ ઓઢાડશે? એવા ઘણા બધા એના વિચારો આવે છે. એને ઉનાળામાં જો એમ કે આપણે દવાખાને મૂકવાનું વિચાર્યું હોત તો સારું થાત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવા મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. 1 અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. હવે પત્ર જેના દીકરાને જે લખ્યો હતો એ દીકરાને પત્ર મળી ગયો, એટલા માટે એ દીકરો ઘરે આવી ગયો. દવાખાનામાં દાખલ કરવા માટે જે મેજિસ્ટ્રેટ એટલે ફોજદારી જે હવલદાર હોય, બરાબર, ત્યાંનો એનો જે હુકમ પણ એની જે સલાહ લઈ લીધી, અને 1 અઠવાડિયામાં મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. 1 અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનો નિર્ણય આવી ગયો. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરી ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે. એવું ના હો તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? હવે અમૃત કાકીને ખૂબ વિચારો આવે છે કે એને એવી ખાતરી થઈ ગઈ કે જે આ દીકરી, બરાબર, દીકરો છે એને પત્ર લખ્યો કે તું અહીંયા આવી જા, આપણે દીકરીને દવાખાનામાં મૂકવાની છે, એટલા માટે દવાખાનામાં એમ કે એને ધકેલવા માગે છે. તો એમ કે શા માટે આ પત્ર મળી ગયો અને તરત જ આવી પહોંચે? કારણ કે પોતાની બહેનને પોતાનો ભાઈ દવાખાનામાં ધકેલી મૂકવા માગે છે, એને કાઢવા માગે છે, એટલા માટે અમૃત કાકીને એવા વિચારો આવે છે.
મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક જ વિચાર પણ આવ્યો કે પોતે જ સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તો સહેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એમ ન હતું. હવે શું કહે કે મંગુને મૂકવા જવાનું વાત થઈ ત્યારે રાત્રે જે મંગુને સવારે મૂકવા જવાની હતી આગલી રાતે અમૃત કાકીને બહુ નીંદર પણ ન આવી હતી. સવારમાં ખૂબ વિચારો આવતા હતા કે જો એમ કે એની સાથે એમ કે પોતાની દીકરી સાથે જવા તૈયાર નહોતા, કારણ કે જો દવાખાના